ફેમિલી તમને લાગે છે કે મારી બાજુમાં બેઠું કોણ છે, પણ હું તમને બતાવું ત્યાં જઈ. આ રાજમાર્ગ છે. ફેમિલી આ એક ઐતિહાસિક કિલ્લો છે, જો આપ જોઈ શકો છો. જ્યાં બહુ ઐતિહાસિક છે. જૂના જમાનાની અંદર આ ઘડિયાળમાં છે ને બપોરના 12 વાગે, સાંજના 6 વાગે હોર્ન વાગતું. જે મને સાંભળ્યું, અમે નાના હતા ને ત્યારે 6 કિલોમીટર સુધી અમારી વાડીએ સંભળાતું. પાટણનો ડુંગર છે. બાકી આ જેલ છે, હમણાં હું ત્યાં જઈને તમને બતાવું. જે આ જેલ છે બહુ જૂનો કિલ્લો. બસ સ્ટેન્ડ ચોક ઉપલેટા, હાઈવે પોરબંદર ધોરાજી. હેલો ફેમિલી, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગની અંદર. આજે લઈને આવ્યો છું ઉપલેટાના મોજ પુલની ઉપર, જે ગોંડલ બાપુએ બહુ જૂના ટાઈમની અંદર બનાવેલો હતો. આપ જોઈ શકો છો, આજે છે આ ટ્રેનનો પુલ છે, પહેલો પુલ. તેના પછીનો છે બાયપાસનો. આ બધું આ જૂનો જે ઓલા લોકો રહે. તો ફેમિલી, અત્યારે આપણે છે ઉપલેટા રાજકોટ હાઈવેના જે પુલ છે, પુલ ઉપર હું આવ્યો છું. આપ જોઈ શકો છો, આ મોજ નદી છે. આ બાજુમાં રહે છે એ મહાદેવનું મંદિર છે સામે. હમણાં હું ઝૂમ કરીને બતાવું તમને. આ ભોલેનાથનું મંદિર છે. અને આ ગ્રાઉન્ડની અંદર જન્માષ્ટમી ઉપર મેળો હોય 3 દિવસનો, 7મ 8મને નું. બહુ મોટો મેળો હોય. ક્યારેક આવજો યાર, આ બાજુ આવો. બાકી જો આ મોજ નદી છે, સામે દેખાય પાટણનો ડુંગર. તમને બતાવું, જો સામે પાટણનો ડુંગર છે. બાકી આ જેલ છે, હમણાં હું ત્યાં જઈને તમને બતાવું. જે આ જેલ છે બહુ જૂનો કિલ્લો છે ફેમિલી. આ જો આપ જોઈ શકો છો, જ્યાં બધા સેફ્ટી દિવાલ બનાવેલી છે પાછળ ત્યાં. બાકી આ તો બહુ જૂનું છે. અહીંયા ગુજરાતી મૂવીનું શૂટિંગ પણ થયેલું છે એક. વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો ફેમિલી, અને સબસ્ક્રાઈબ કરજો ભાઈ. જો અત્યારે પાણી ભર્યું છે નદીમાં, હમણાં 4-5 વર્ષથી સારું છે. નકર આ નદીમાં પાણી ના હોય, નદીમાં મેળો હોય, એમાં લારી ને બધું નદીમાં હોય. નાગનાથ ચોક ઉપલેટા, જો એનો ગેટ, એની ઉપર ભગવાન શ્રી કૃષ્ણનું મૂર્તિ છે. અહીંથી સીધું રાજકોટ નીકળી જવાય. આવેલું છે, આપ જોઈ શકો છો. શ્રી આહિર દેવાજપ્પા બોદર, જો આપ જોઈ શકો છો સ્ટેચ્યુ. ઉપલેટા તાલુકા શાળા, બહુ જૂનવાણી અને ઐતિહાસિક બિલ્ડિંગ છે ફેમિલી. આ જો આપ જોઈ શકો છો, હમણાં હું તમને ત્યાં નજીક જઈને પણ આનો હોય ને બતાવીશ વ્યૂ. બાકી આ ગ્રાઉન્ડ બહુ જબરદસ્ત ગ્રાઉન્ડ છે. ઉપલેટાની અંદર મોટું ગ્રાઉન્ડ. જો તમને નજીક આવીને બતાવું. જો આ ઝાડવું છે, આ બિલ્ડિંગ જુઓ, બહુ જૂની બિલ્ડિંગ છે. સામે દેખાય છે ને એ ટાવર છે ઘડિયાળનો. તમને ઝૂમ કરીને બતાવું ફેમિલી. આ ઘડિયાળમાં છે ને બપોરના 12 વાગે, સાંજના 6 વાગે હોર્ન વાગતું. જે મને સાંભળ્યું, અમે નાના હતા ને ત્યારે 6 કિલોમીટર સુધી અમારી વાડીએ સંભળાતું. જો આ બિલ્ડિંગ જુઓ, મસ્ત બિલ્ડિંગ છે. બહુ જૂનું બિલ્ડિંગ છે આ ફેમિલી, બહુ જૂનું છે. આ ઘડિયાળ અત્યારે તો ચાલુ હોય છે કે બંધ હોય બહુ ખબર નહીં. બાકી જો નાના છોકરા જો અહીંયા ક્રિકેટ રમે. ગ્રાઉન્ડ ક્રિકેટનું છે મોટું. અહીંયા ઉનાળામાં છે ને નાઇટ ટુર્નામેન્ટ પણ હોય. જો સામે સ્વામિનારાયણનું મંદિર હતું, એ ટ્રેન છે. આમાં છે ને ઉનાળામાં નાઇટ ટુર્નામેન્ટ રમાય. જ્યાં એનું કોમેન્ટ્રી બોક્સ છે, અહીંથી કોમેન્ટ્રી બોલતા હોય. અત્યારે આ છોકરા બધા અહીંયા ક્રિકેટ રમે. ગ્રાઉન્ડ જબરદસ્ત બહુ મોટું છે. અહીંયા માનો ને લગભગ 15 દિવસનો ટુર્નામેન્ટ હોય. વણતો હોય કે ના હોય બહુ આઈડિયા નથી. જ્યાં એના પાછળથી બતાવું તમને, આ બીજી સાઈડથી. બિલ્ડિંગ મસ્ત. સામે રહે જનતા ગાર્ડન, બહુ મોટું ગાર્ડન છે. અહીંયા રવિવારે સારી એવી ટ્રાફિક હોય, બાળકોને લઈને આવવાની મજા આવે. મસ્ત ગાર્ડન છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું સ્ટેચ્યુ છે ઘોડા સાથે. જો ફેમિલી તમને હું બતાવું ચારે બાજુથી કેમ સ્ટેચ્યુ એક નંબર બનાવેલું છે. કોમેન્ટ કરીને જણાવજો ફેમિલી સ્ટેચ્યુ કેમ છે. તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને આપ સૌ ઓળખતા જશો. જો આપને એમ લાગશે કે હમણાં ઘોડો દોડશે, જો આપ જોઈ શકો છો. ખરેખર બનાવવાવાળાને 100 તોપની સલામી છે યાર. જો આ તલવાર બલવાર હાથમાં ને એમ જોવો તમે, આ કેમ લુક કેમ છે.
મસ્ત વ્યૂ છે જુઓ. ઉપલેટાનું ઝીલમિલ ચોક જે રાજકોટથી અમદાવાદથી ટ્રાવેલ્સ આવે ને બધે આ ચોકની અંદર આવીને ઉતારે છે. આ ઝીલમિલ ચોક છે. અહીંથી ડાયરેક્ટ આમ દોરાથી જવાનું. આ સાઈડ ઉપલેટા બસ સ્ટેન્ડ હતી. ઉપલેટા બસ સ્ટેન્ડ. હલો અંદર જાઓ ધીરે ધીરે. જ્યાં બસ સ્ટેન્ડ છે હવે ત્યાં ભાઈ બધે પણ ફોર વ્હીલર મોટરસાઇકલ થઈ ગયું, કોઈને ટાઈમે નથી. ઉનાળો છે, ગરમી છે એટલે બહુ ટ્રાફિક ના હોય. હવે ઘણા કાંઠા હોય. જ્યાં સામે ઇન્ક્વાયરી ઓફિસ છે કે બસ કઈ જગ્યાએ ક્યાંથી જવાનું ત્યાં પૂછવા માટેની સામેની ઓફિસ હતી. બાકી બાજુમાં કેન્ટીન છે, એક સામે કેન્ટીન છે, જો તમને બતાવું. ત્યાં નાસ્તો પાણી. બસ સ્ટેન્ડ ચોક ઉપલેટા, હાઈવે પોરબંદર ધોરાજી. રાજમાર્ગ ઉપલેટા બસ સ્ટેન્ડથી ડાયરેક્ટ સીધું નાગનાથ ચોકથી નીકળી જવાય. સામે પહેલો ચોક આવે એ વડલી ચોક કહેવાય. હમણાં હું તમને બતાવું ત્યાં જઈ. આ રાજમાર્ગ છે. બન્યા રહેજો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી. અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હા યાર, વિડીયોમાં આવ્યા વખત ખાલી જોઈને આવી જતા સબસ્ક્રાઈબ પણ કરતા જાજો અને બાજુમાં રહેલ બેલ આઇકોન દબાવી દેજો. આ વડલી ચોક. તો હું હવે લઈને આવ્યો છું બાપુના બાવલા ચોક ઉપલેટા. જો હું ઝૂમ કરીને બતાવું, આ બાપુનું સ્ટેચ્યુ છે. ઝૂમ કરું જો, બહુ જૂનું સ્ટેચ્યુ છે. જો આપ જોઈ શકો. આ ચોક પણ જબરજસ્ત છે, બહુ મોટો છે. અને આ રાઉન્ડ છે ને અહીંયા હાંજે આવ્યા હોય 5 મિનિટ બેવાની મજા આવે. અંદર રેતી નાખેલી છે. બાકી મોટી ઉંમરના અને બધા જો આ ખુરશી ઉપર બેસે. અહીંયા નાના છોકરાને બધા રમતા હોય. જગ્યા જાજી છે, મજા આવે. જ્યાં સામે લારીવાળા છે, મકાઈ ડોડા નાનકેન પાણીપુરી બધું વેચે. ત્યાં બધું મળી જાય તમને. બાકી જો આ બધું છે ને બેહવાની મજા આવે. જો આ કૂતરા એની મસ્તીમાં હાંજ પડવા આવી છે. થોડું ઠંડુ વાતાવરણ થઈ ગયું હોય અત્યારે. આ સામે ભગવત ચોક ઉપલેટા, ભગવતસિંહનું સ્ટેચ્યુ. જો આપ જોઈ શકો છો આ ચોક. અહીંથી આગળ બસ સ્ટેન્ડે જવાનું. આ ગાંધી ચોક તરફ જાય. તડકો બહુ છે ને, ટ્રાફિક ઓછું છે આજે. તો હવે લઈને આવ્યો છું ઉપલેટાની શાક માર્કેટની અંદર. જ્યાં હવે ત્યાં હાંજ પડી ગઈ છે, ટ્રાફિક ઓછું. બાકી અહીંયા હાલવાની જગ્યા ન હોય. જ્યાં આ બધા ખડા નાખીને બેઠા હોય પોતપોતાના. અહીંયા હાલવાની જગ્યા ના હોય. તો હાંજ છે એટલે હવે થોડુંક ઓછું છે. તો હવે લઈને આવ્યો છું ઉપલેટાનો ગાંધી ચોકમાં. જે ઉપલેટાનો મોટામાં મોટો ચોક છે. સામે આનંદ ચા છે, આપ જોઈ શકો છો. આ આનંદ ચા અહીંયા પણ ટ્રાફિક બહુ હોય. આ ગાંધી ચોક ઉપલેટાનો મોટામાં મોટો ચોક. જો અમે ઝૂમ કરીને બતાવું. આ પણ એક જૂનવાણી બિલ્ડિંગ છે, બહુ જૂની બિલ્ડિંગ છે. આ પણ આ સામે જોવા બધું અહીંયા થોડુંક ટ્રાફિક હળવું હોય. આ બાજુ ચાની દુકાનો છે, લારીવાળા હોય. તો ફેમિલી લઈને આવ્યો છું ઉપલેટાની કટલેરી બજાર. જો આપ જોઈ શકો છો, આ એક જ બજારની અંદર તમને બધી વસ્તુ, કપડાં, આ તે જે પણ જોતું હોય, પટ્ટો વગેરે બધું મળી જાય. થોડીક ફાકડવાળું છે. ટ્રાફિક પણ ફૂલ હોય અહીંયા. આપ જોઈ શકો છો આ કટલેરી બજાર. જ્યાં નવી બિલ્ડિંગનું કામ ચાલુ છે અત્યારે. તો હું અત્યારે નદીમાંથી જો આ તમને બતાવું છું. આ જૂનવાણીજી કોઠો કહેવાતો આ ઝાડવા જેવો થઈ ગયા છે. બહુ જૂનું, બહુ ઐતિહાસિક છે આ. અત્યારે આનો છે ને મારા ખ્યાલ મુજબ લગભગ છે ને જેલ તરીકે ઉપયોગ થાય છે. આ જેલ છે અત્યારે. જો એનો પાયો જોવો નીચેનો, એટલી ભરતી કરેલી બનાવેલું છે. ખૂબ ઉપર છે, નદીના કાંઠે આવેલું છે. આ ઉપલેટામાં જ્યારે આવો ને ત્યારે જોજો. આ સામે મહાદેવની જો આરતી ચાલુ છે અત્યારે. જય મહાદેવ. જન્માષ્ટમી ઉપર મેં કીધું એમ અહીંયા બહુ જબરદસ્ત મેળો ભરાય. એકવાર આવજો, મુલાકાત લેજો આવો ત્યારે. જન્માષ્ટમી ઉપર જ્યાં નદીમાં જે પાણી ભર્યું છે. આ ગુજરાતીનું મૂવીનું શૂટિંગ પણ અહીં થયેલું છે. એનું કોતરકામ ને બહુ મસ્ત છે. આ નદીમાંથી અત્યારે હું લઉં છું. જોવો જો આ તમને ધીરે ધીરે બતાવું. બહુ મસ્ત છે. અત્યારે હે ને આ જેલ તરીકે ઉપયોગ થાય છે ફેમિલી. આ બાકી આ નદીના એકદમ કાંઠે આવેલું છે. ઉપલેટામાં જ્યારે અત્યારે આવો તો જોજો, બહુ જૂનું. આ જો પુલ છે, એની સાઈડમાં પાછળ હતો ને એ રેલવેનો પુલ હતો. બાકી આ કોતરકામ કેમ છે કોમેન્ટ કરીને બતાવજો ફેમિલી. જ્યાં ઉપરથી બતાવ્યું મેં તમને. જ્યાં બાજુમાં મકાન ને એ પણ જૂનવાણી છે. બહુ ઐતિહાસિક છે આ બધું. જો અત્યારે પડી ખંડેર જેવું થઈ ગયું છે. જાજી જગ્યામાં છે. આ થોડું ઊંચું પણ છે ને જગ્યા જાજી છે. બહુ ઇતિહાસ, બહુ જૂનું છે આ.
ગમે ત્યારે આવતી આવજો, મજા આવે. તો આ નદીમાંથી ઉપર જવાની જે સીડી બનાવેલી છે, હું આપણે નદીમાંથી જાઉં ઉપર જાઉં છું. આ કિલ્લો એ ઉપર છે અને હું ત્યાં નદીમાં હતો. તો આપ જોઈ શકો આ નદીમાં હતો હું. ફેમિલી, આ એક ઐતિહાસિક કિલ્લો છે, જો આપ જોઈ શકો છો. જ્યાં બહુ ઐતિહાસિક છે. જૂના જમાનાની અંદર રાજાશાહી હતી ત્યારે બનાવેલું હશે. બાકી બહુ જૂનું છે. આ સામેનો છે ઉપલેટા રાજકોટ હાઈવેનો રસ્તો જે ગામમાંથી નીકળે છે, બાયપાસ આગળ નીકળી ગયો છે. બાકી જો આપ જોઈ શકો છો, આ બહુ જ અહીંયા ગુજરાતી મૂવીનું શૂટિંગ પણ થયેલું છે એક આ કિલ્લાની અંદર. જ્યાં કોઠો છે, જો તમને બતાવું ઝૂમ કરીને. આ આપણે અત્યારે છત ને એ કઈ રવેશ ને અત્યારે ઝરૂખો કહેવાતો આ કોઠો જ્યાં ગ્રીપ છે. અત્યારે તો છે ને આમાં ઝાડવા થઈ ગયા છે, થોડુંક ફાટી ગયું છે. એમાં એક પણ ઠેરી સિમેન્ટનો ઉપયોગ કર્યા વગર બનાવેલો આ એ સમયની અંદર. જો આપ જોવો આમાં ઝાડવા થઈ ગયા મોટા મોટા. આ મોજ નદી છે, જો સાઈડમાં આ મોજ નદી છે. એ ઓલી બાજુને કાંઠે આ મહાદેવનું મંદિર છે. જો ઝૂમ કરીને બતાવું. અહીંયા જન્માષ્ટમી ઉપર મેળો ભરાય. ફેમિલી, તમને લાગે છે કે મારી બાજુમાં બેઠું કોણ છે? પણ સ્ટેચ્યુ છે જે આપણે ચાની દુકાને ચા પીવા આવ્યા જે છે સ્ટેચ્યુ છે. તો આ સ્ટેચ્યુ વિશે પણ જરાક થોડું ઘણું કોમેન્ટ કરીને મને જણાવજો. તો ફેમિલી, કેવી લાગી તમને ઉપલેટાની સફર કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને આપણો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી છે. અને હા, તમે યાર ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને દબાવી દેજો, જેથી મારે આવેલા દરેક વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે. અને બાકી કેવું લાગ્યું ઉપલેટા તમે કોમેન્ટ કરીને જણાવજો. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી છે. જય મુરલીધર, જય મા મોગલ, રાધે રાધે.